પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 104નો અભ્યાસ આપણે કરીએ. એમાં કુલ 35 કલમો આવેલી છે. ગીત શાસ્ત્ર 103 પહેલી અને બીજી કલમમાં આપણે શીખ્યા કે ગીત કરતા દાઉદ ભક્ત ઈશ્વર તરફથી મળેલા આશીર્વાદો યાદ કરીને ઈશ્વરની આભાર સ્તુતિ કરવા માટે પોતાના આત્માને અને આપણને સર્વને પણ પડકાર આપે છે. હે મારા આત્મા, યહોવાને સ્તુત્યમાન, યહોવાના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. ગીત શાસ્ત્ર 104માં આપણે આવીએ તો એની પહેલી કલમમાં ગીત કરતા સર્જનહાર ઈશ્વરના વૈભવ, ગૌરવ, ડાપણ, પરાક્રમ અને સૃષ્ટિ પરના તેમના અધિકારને યાદ કરીને પોતાના આત્માને આદેશ આપે છે કે હે મારા આત્મા, યહોવાને સ્તુત્યમાન. અને પછી એ યહોવાની સ્તુતિ કરતા કહે છે કે હે યહોવા મારા ઈશ્વર, તમે અતિ મોટા છો, તમે વૈભવ તથા ગૌરવ ધારણ કરેલા છે. ગીત શાસ્ત્ર 104 અને 5માં ગીત કરતા 5મી કલમમાં ગીત કરતા એક અદ્ભુત વાત લખે છે, સમજવા જેવી. એ લખે છે કે કદી ખસશે નહીં એવો પૃથ્વીનો પાયો યહોવાએ નાખ્યો છે. પૃથ્વી એવી રીતે સ્થાપન કરવામાં આવી છે કે જેનો પાયો ઈશ્વરે નાખ્યો છે અને કદી ડગમગશે નહીં. અંગ્રેજીમાં કહે છે હી ધ લોર્ડ laid the earth on its foundations, it shall not be shaken forever. આવી આ જ પ્રકારની વાત ગીત શાસ્ત્ર 148 અને 6માં પણ વાંચવા મળે છે કે જ્યાં ગીત કરતા લખે છે યહોવાએ સૃષ્ટિનું સર્જન કરીને જે કાંઈ ઉત્પન્ન કર્યું છે તે સંબંધી ગીત કરતા જણાવે છે. વળી યહોવાએ સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યા છે, જેનું ઉલ્લંઘન તેઓ કરી શકે નહીં એવો નિયમ તેમણે કર્યો છે. મતલબ સમગ્ર સૃષ્ટિ એટલે સૃષ્ટિમાં ઈશ્વરે જે કાંઈ ઉત્પન્ન કર્યું છે તે સર્વ ઈશ્વરના અધિકારને, આદેશને અને તેમણે ઠરાવેલા નિયમને માન્ય રાખે છે. કુદરત ઈશ્વરના અધિકાર નીચે છે. પણ મને વિચાર આવ્યો કે અને દુઃખદ વિચાર છે, દુઃખદ સત્ય છે કે જે ઈશ્વરે મનુષ્યને પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે ખાસ હેતુથી ઉત્પન્ન કર્યો અને તેને પસંદગી કરવાની સ્વતંત્રતા સાથે ઉત્પન્ન કર્યો. એને રોબોટ બનાવ્યો નથી. તે જ મનુષ્ય શૈતાનના ભરમાવ્યાથી ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ બંધ કરી બેઠો. એણે પાપ કર્યું, એણે ઈશ્વરનો નિયમ તોડ્યો અને ત્યારથી મનુષ્ય ઈશ્વર વિરુદ્ધ બળવાખોર સ્વભાવ સાથે જ જન્મે છે અને જીવે છે. આ કેટલી કરુણ બાબત છે. સમગ્ર કુદરત, સમગ્ર સૃષ્ટિ અને તેમાં જે કાંઈ છે એ સગળું ઈશ્વરને આધીન થાય છે. પણ કેવળ મનુષ્ય છે કે જે ઈશ્વરની વિરુદ્ધ બંધ કરી રહ્યો છે. ઉત્પત્તિ 6:5માં અને ઉત્પત્તિ 8 અને 21માં યહોવાએ જ્યારે પતિત મનુષ્યનું મૂલ્યાંકન કર્યું ત્યારે આ પ્રમાણે લખવામાં આવ્યું છે મનુષ્યના હૃદયના અથવા મનના વિચારની હરેક કલ્પના નિરંતર તેના બાળપણથી ભૂંડી જ છે અને આ મારે સાબિત કરવાની જરૂર નથી. દ્વાલાઓ બાઇબલમાં જે આશા આપી છે, જે સુવાર્તા છે આ છે કે આ ભયંકર પરિસ્થિતિમાંથી મનુષ્યને બચાવવા અને તારવા માટે જ યહોવા ઈશ્વરે પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલ્યા છે, જેથી મનુષ્ય પણ સમગ્ર સૃષ્ટિ સાથે રહીને યહોવાના અધિકારને માન્ય રાખીને જીવે અને હંમેશા યહોવાની આભાર સ્તુતિ કરે. આમેન.